માં હું આ ગામમાં આવી તારથી તારી સેવા કરું માં. કોઈ દાડો તારો દીવો બંધ મેં નહીં કર્યો તો કોઈ દાડો તારી ભક્તિ મેં નહીં મેલી. પણ હું આ ગામ છોડીને જવાનું મારા થયું. કેમ કે હું આજ ખોટી મને ખેતરમાંથી હું ઊભો પાક મેલીને મને કાઢવામાં આવી માં. હવે હું શું કરું? હવે હું કોઈ કહીએ નહીં શકતી એમને. પણ તું કોક તો મને ન્યાય અલાઈશ, મને વિશ્વાસ છે. અને હવે હું જવું છો. મારો છોકરો જતો રહ્યો, મેં એને નોકરી મેળવી દીધો ફોર્મમાં બાર. અને હવે ગંગામાં તમે ચમ આવી બેઠા અત્યારે આટો વડે? હવે આ માં સિવાય મારો કોઈ સહારો નહીં ભાઈ. ચમ એવું કેવું થયું? શું કહું હવે તમને? કોઈ કહેવા જેવું નહીં રહ્યું. તો ખબર પડે એમને શું ખબર પડશે કહો. હું આ લીલાજી જમીન વાવતી હતી, આ ઘઉં પાક ઉભો ને. હવે લીલાજી મેં રમાડેલા તોય હું એને મોન આલું કે લીલાજી એને બાપા વખત બાપ દાદા વખત હું અમે વાવણી કરીએ. તો ખરો જ છે. ડોહા જતા રહ્યા એ પેલા વાવતા, મને પહેણી નો લાયા તારની હું વાવણી કરીએ. બરોબર. હવે શીખો એમના મગજમાં શું થયું હોય શું નહીં મને કોઈ ખબર નહીં. આ માં જોણા હોય. હવે એ શું કે તમે આજ ના જ ઘઉં વટાઈ નાખો. હવે હજુ તો અઠવાડિયું ખમે એવા ઘઉં છે અમારા જોડે જ છે, મેં ચો નહીં જોયા. અને બીજી વાત કે મેં કોઈ દાડો એમને ખેતીમાં કદી મેં નુકસાન કર્યું ના, કોઈ દાડો નહીં. મારા ઓછું પાકમાં આવ્યું હશે મેં લીધું હોય. ચમ કે મારે એકલી ના છોકરા નથી ખાવ. એ તો આપણે જોવા છે એટલું મોગી લો. એ તો વેચાતું લાવી દઈએ આપણને મજૂરી આલો. પણ હવે કે આજ ના જ ઘઉં વઢાઈ દો, આ નુકસાન કર્યું હોય કે આ બધું ભાગી નાખે આ ઘઉં ને મને ચેટલું બોલ્યા મને ધક્કા મારી મને કાપી મેલી બોલ. તેમાં કશું કોઈ એવું રોવા ના હોય અને આ બેઠી બધું સારું જ કરશે, તમે ચિંતા ના કરશો. માને એ જ કહું કે એમાં તું ન્યાય લાવજે. હવે હું એ જ કહું, મેં તો કોઈ ગુનો નહીં કર્યો તો એ માણસ નો કદાચ વોક નહીં હોય. પણ હવે હું કહું કે માં જોણા હું નહીં બધું કે વાતમાં શું હોય હું નહીં જોણા. પણ વાગતે લાવશે એટલી મને વિશ્વાસ. તો લાવશે તમે ચિંતા ના કરશો. હવે કોઈ નહીં. હવે હું મારા ઠેકાણું હવે મારા છોકરા ના હોય તો ફોન કરું. અને જો એ તો હવે જતા રહ્યા શહેરમાં મેં નોકરી મેળ દીધા. કહું હવે પતી જાય ખેતી ના કરી મજૂર કરીને આપડે ઘઉં વઢાવવાની તૈયારી હતી એટલે મેં હવે તું લાગી જા નોકરી. એટલે હવે ખોટો એટલો પગાર આવતો થાય કે 4 મહિના બીજી ખેતી કરીએ તો એનો તો મેલ દીધો. હવે હું વહુ જોડે જઈ તો પણ અત્યારે તમે ચો જા હોય ફોન કરું. હવે છોકરો જો આવતો હોય તો જય. હવે નકર હવે કોક તો ચોક તો તમારે કશું નહીં કરવું. એમ કરો ના હોય તો મારે પેલું ખેતર જો ઘઉં વાળું આપડે એ સાપરું છે આપડે અહીંયા રહેજો. નહીં કોઈ એ તો મારે કરવા વાળા છે તો કરે જા. તમે તારી સંભાળ રાખજો. ખેતર ની મારે ભેંસો છે એ સાચવજો. પણ એ પછી એને કહી દઈ તમે તારી એની ચિંતા શું કરા કરો. હું નહીં બેઠો. ચાલો તમે તારી મારે સાપરે રહેજો. મારે ભેંસો ખાલી સાચવજો. સારું કીધું આ મંદિરે જો હું જ્યારથી આવીને ત્યારથી આ માના દીવા ભરું. માં મેં કીધું તું હવે સાચવજે. બીજું તો બધું સાચવજો. તમે તારે હેડો અત્યારે મારે સાપરે અને એ જઈને તમે તારે રહેજો. આપણે ભેંસો નું ઘર રાખજો. વાંધો નહીં આગળ. ના કશો વાંધો નહીં. હું નહીં તમને એ તો મારા ભાગ્ય હું કહી દઈશ. મજૂરી કરવાનું તો કદી પાછી નહીં પડી હો. હું સંજયભાઈ મને ખબર હાથે મજૂર ના આવે તો હાથે ઘઉં વાઢ્યા મને તો નહીં ખબર. તું લાકડા ભેગો કરતો તારું અલા ભાઈ આ લીલા ભાઈ લાકડા તો ચા ભેગો વહેલા થયો ને ગેસ નહીં શું ખેતરમાં ચો ગેસ હોય રાખવું પડે ભાઈ વગડે બધું રાખવું પડે. ચમ અમારું પેલી બોલ ગયા. ના ના બરાબર. હું શું કહું? હા પેલી જમીન ની વાત કરી હતી. હું વિચારી ભાઈ તમે રાખવી છે ને આપડે રાખવી હે ને તમારે? તો ચાંદથી આવો કે હળો તા ચમ હાલ તમે ના કીધું યાર તે વાત કરીને જ્યાં મારા જોડે. હા હું જોવા ગયો ખેતરમાં યાર. ઘઉં ઉભા છે અલ્યા ઘઉં હું ઉભા ઘઉં તો બધા આદા પડી ગયા યાર. કશું કોઈ ધ્યાન જ નહીં રાખતું યાર. ગંગા ડોશી કશું ધ્યાન જ નહીં રાખી. બોલો પણ મારાથી કોઈનો વાયેલો ઊભું પાક ના લેવા ભાઈ. એવું પાછું તો મેં તો તમારા ભરોસે યાર ઇવન કાઢી મેલ્યો. તમારો વિષય છે ને. હું વળી તમે કહેતા હતા પણ તમને ખબર પડે તો આપણી સિઝન પૂરી થાય ત્યારે બીજો ભાજ્યો બદલાય. એક તો પાવ હળી હળગાવે અને આગોય નાઈ જાય ભાઈ. તું જબરદસ્ત નીકળ્યો. હવે ઊનું વર તમે પૂરું પાડો વાયેલું છે તમારે એ બધું મને ના ખબર પડે યાર. તું ગમે તે કર ભાજ્યો ઉદ્યાલ ના કમન તાત્કાલિક નવો તાત્કાલિક ભાજ્યો તો ના મળે પણ કોઈ રાખે નહીં. બરાબર નવરું ખેતર થાય તો કોઈક રાખે.
આપણી તબિયત પૂછીએ હું જ છું કે તમે છો. તો બધું માર તો ફેડે જાય યાર, એ તો બધું ના પેલા તો શું થાય? તા કોણ આવશે? મજૂર કરી હું તો રાખું પણ અડધો ભાગ લઉં અડધો ભાગ? તો એટલે તારા કરતી તને ડોશી હારી હતી, પાડતી હતી ગમે તે કરીને મને ચોથો ભાગ હું આલતો ડોશ. આ અડધો ભાગ એનો છે કે તમે ડોસી કાઢી દે એનો છે. એવું એમ? તો આ કૂકનું પેટ ઉપર પાટું મારીએ ને આ પરિણામ આવું મળે. બરાબર. આ તો હવે સમજણ પડી લે હેડ. હવે જે સાહેબ બધું બરાબર છે, હું વિચારું બરાબર, હા પણ એટલી સમજણ પડી ગયું આમાં હા. કે બે જણને હારું હેડતું હોય, ત્રીજો હળી હળગાવે ને તો હળગવું નહીં. આથી મને હળગાવ્યું બધું, અમારું શેતન બધું હળગાવ્યું સારું એવું કર્યું હતું એ ભાઈ. પણ મેં શું કીધું ખાલી થાય તાળે હોય ખાલી થાય તાળા, પણ તારે એમ ના હા, કહે કે મારે હું હાલ જ રાખું. હું રાખું બાપા તાણ. ના એ મારી પણ કોઈનું વાવેતર ના લેવાય. કાલ ઉઠી કોક મને કહી જાય કશો વાંધો નહીં, હારું હેડ હો, હારું હારું બેસ્ટ હો. એ હા એટલે ખાલી થાય બિંદા થઈ મારા જોડે આવજો હું રાખી એ તો હું તારા કરતી હારો ભાજ્યો લાવો. તો કારણ કે જો કોઈ આપણને આવું શીખ આમ હળી હળગાવાના આગો રહે ને એવા ભાજ્યાની મારે જરૂર જ નહીં. બરાબર? એ તો હું તારા કરતી હારો લાવો. ગોમનો નહીં, બહારનો જ રાખીશ. ગોમનો તો કોઈ જોવ જ નહીં મારે. તાણ હો ભાઈ અમેરિકાનો લાવજો ભાવ કોઈ તો ના લાવતા. ઇંગ્લિશ બોલે ખબર ના પડે એવો બધી સલાહ આયા. તમારો છોકરો નહીં ભાઈ? હવે આ મારો છોકરો અને ગંગામાં જુઓ અરે આપણા ઘઉં છે બરોબર, અરે ઘઉં અરે એડા એની બાદ છે ને અહીંયા આપણા વેડા છે. બરાબર. હોવે. અને તમારે તમારે ને હા અને તમે તારે ઓમાં આપણો ઘઉં અડવાન થાય ને એટલે ઓમાં મજૂરી આવતા રહેજો. હા. અમે હું તમારે મજૂરી હલાવી દઈશ. હારું, હજુ વાતું નહીં. હો મજૂરી જોતો હોય ને તમારે દોડા જોતા હોય ને ના, તો જે દોડા હાલો. હલાવી રહીશ. ના ના, તમે જે હાલો એની ચિંતા તમારે નહીં કરવાની. મને હાલ હું સત ઢોકવા સાપરું મળી છું ને એ મહત્વની. એની ચિંતા છોડ દે, બધું છે અમારા જોડે. અને જો આનું 2 વીઘા નવરું થાય ને હા. એટલે આ 2 વીઘા તમને વાવવા દઈશું. હારું, હું તમને મહેનત કરીને બતાય, તમે જોજો કે ના મારી મહેનત ચેવી છે. ના ના એ તો તમે તારે આ 2 વીઘા ઘઉં વઢે ને આ આવડા હતા લીલાજી હા જયારે હું આવી હતી તારે, અને અત્યારે મારા જોડે રમી રમીને મોટા થયા. મારા છોકરોને 2 ભેગા પણ અહીંયા મને ધક્કા માર્યા, ના બોલવાનું બોલ્યું એ બોલો. તો હવે એની હળવી બુદ્ધિ હવે ને શું ઉજવી ખબર ના ખબર પડે. પડે હવે શું કહેવાનું મેં. અને તમે ત્યાં હેડો હું તમને મારું સાપરું બતાવી દઉં હવે હા. કે સાપરું કેવું રહેવાનું છે હવે તમારે. અત્યારે તો ઉનાળો એટલે વધો ના આવે સાપરાનું. ના ના સાપરું આપણે તૈયાર છે આપણે. કમાતા ને હા એટલે હું ધીમે ધીમે થોડું થોડું કરે હોત. એ તો વાંધો નહીં, તમે તમારે થાય એટલું કરજો. તમને થાય પોખાય એટલું ને એ રીતે આપવાનું. મને કહેજો. હા અમે તમારે જેટલું રાખવું એટલું આપવાનું તમારે. હા. અને બીજું ના પોકાય આ પણ તો કહેજો. આ તમારે નહીં પડી જાય કોઈ. હા જો આ નહીં પાડતા. હવે આ છે એટલું. અમારે તો આટલું નહીં પડ્યું બોલો. તમે જ ખાલી નજર મારી આવજો આ મારે તો લીલાજી જો આ જોજો જેટલા સુધી ઘઉં પડી જાય આ બધા જોજો, મારે મારે તો આખું ભરેલું તમે નજર મારી તો હશે ને કોક દાડો તો જ્યાં છે તારે. તમારે કમ્પ્લીટ મારું કેટલા સુધી પડ્યા જોજો. તારે. આ પોણી ભરાઈને પડી જ હવે જવાના. રાતે આપણે ઊંઘ્યા હોય ને કૂતરા ફરી વળે આપણે શું કરવું? આ મારા કૂતરા રમણ ભમણ કરે શું આ પેલું કરવાનું? ખખડા ને તો કૂતરાને સારું લાગે ને આપણે મારે મજા તો અડે છે, બોલો શું આવે. કરવાનું? આ ગાવડા આવા આપણી પર પાઈએ તો પડી જાય. આમ કોઈ દાડો આવું નહીં કરતા. પહેલી વાર કરી મને પોતાનો વિચાર આવે કે ચમ આવું કર્યું યાર. એને હવે મગજ અડવું એડું લાગે ગંગામાં શું કરવાનું કહો? ફરી ગયા આવે તો. એ અત્યારે છે ને કળિયુગ આવી ગયો છે. હા કળિયુગ અત્યારે આવી ગયું. મહેનત ને મજૂરી કરે ને એનો જમાનો નહીં. કશું અત્યારે એને છે કોઈ ને રાખતું નહીં. પાછળથી છેતરીને ખાય ને એનો જમાનો આવી ગયો છે હા. ભાઈ અત્યારે. હા. એટલે નહીં કેતા કે સાચું કરે ને એ જ પેને પેલું ઊભું હોય ને સીધું હા. એ વઢાય. એ વઢાય. હા, આડું પડેલું કોઈ ના વાટે. હા કશો વાંધો નહીં. હેડો ભગવાનનો ભગવાન. હા. જો ગંગામાં આ મારા 2 ભેંસો છે બરોબર અને આ સાપરું છે. ના ના સારું. આ સાપરું શું હમણાં થોડો હાડો ભરાવો હતો. ના ના તો તો ભરાયો નહીં. ઉનાળો હોય ને હા. તો વાંધો નહીં. સારું હોય. મારે કેટલું જોવો ભાઈ, ખાલી એક ખાટલો ને ગોદડું હોય એટલે બહુ થઈ તો ગયું. આ રહ્યું આપણે સાપરું અને આ 2 ભેંસો. આ 2 ભેંસોનું તમારે કરવાનું ના ના, હું ઘરે બેસો ને. કરશો ને હો બસ તા. આપણને 2 ટાઈમ દૂધ આલે, ચા પીવા આલે, આપણને ખાવા આલે, આપણે કરવું તો પડે હા, ને. અને તમે તાર બીજું કોઈ જરૂર પડે ને તો મને કહેજો. ના. ભૂલી આવીશ. સારું. હો એની ચિંતા ના કરતા. તો અટાણું લઈ આવજો એટલે હું મારા હાથે એ તો રોટી અટાણા તમે ચિંતા છોડ દો તો હું તમને કાલ બધું લઈ આવીશ. કેમ કે મને હવે કોઈ હાથમાં આલ્યું જ નહીં તો. એની ચિંતા તમે તાર રહેવા દો. હું નહીં બેઠો હવે તમને. અને આ જોજો ઉભો પાક મેલીને આવી હું તો કોઈ મેલા ખરી હવે અહીંયા તો જવા દો ને. હવે તમે ઘડી ઘડી એની વાત તો ના એમને બોલાય. કોઈ કહે છે તો એમને કહે કે ભાઈ આ એવું તો શું કર્યું હશે ભાઈએ તો કે ઉભો પાક એ તો મેલાયો હશે ના કે આપણને ખબર ના શું કર્યું ના શું કર્યું. મારા પર અહીંયા આવો ભોગવવાનું. કે જાણે ચોરી બોરી કરી હશે કે ઘઉં હટાય એવું ના થાય. હા એ તો ખાલી પણ અહીંયા નહીં ભોગવવાનું. આપણે ઉપર બીજી ચિંતા કરવી પડે. ના ના કશો વાંધો નહીં. તો તમારું હા બહુ સારું થશે. હું તો કહું જોજો ભગવાન માતાજી ઘણું સારું છે તમને. હું તો કહું અને જો અત્યારે તો હાલ તો હવે કશું હોય છે નહીં રોધવાનું હા બરોબર. હા
એટલે તમે અત્યારે વધવાનું કોઈ ચિંતા કરશો ને. અને પેલી હોમી ઓળી દેખાય ને ઓવા ઓવા એ જ હું રહું. આ તમારું જ ઘર હે હા હું નજીક જ છું. સારું છે નજીક હોય તમારે ગમે ત્યાં દૂધ પાડીને બોલાવે હે? અડધી રાતે પણ ટોકો પાડજો ને તો હું આવી જઈશ તમારે. ના હું તો હવે પણ હું શું કહું હા. તમને લીલાજી બોલશે નહીં કે તમે ચમ રાખ્યા? હા લીલાજીની ચિંતા તમે મારા પર છોડ દો. એ તો મારો જવાબ આલો હોય આવશે ને જવાબ? હા એની ચિંતા તમે ત્યાં ના કરશો. શું કીધું? અને એ તો તમારે એમને પૂછવું હોય તો પૂછી લેજો એ મારે કોઈ પૂછવું નહીં. એ આવશે રેખતા રેખતા. મારે કોઈ પૂછવાની જરૂર નહીં. તમે તાર મારે તો મજૂરી કરો. હા. અમારે તો રહો. મારો બીજું જોવું. હારું નકર હું કેટલા વર્ષથી રહું તમે મને જોયેલા જ છે ને આવી તો મેં છો નહીં જોયા તમને તારે. તો. હારું હારું તમે જોવો ઘરે. હારું હો. અને જુઓ કોઈ તમે નહીં, જો. હું હવે હે ને આ થોડું અવેરી નાખું થોડું હા, ઓછું કરી નાખું તમે તો મારી તમારે જેમ એવું લાગે એમ કરી દો. હોવ. અને અત્યારે રોકતા નહીં હું ઘરે જઈ હા. અને તમારા માટે ટિફિન મોકલાવું. હારું હો? હો. લે. અને પછી મોડા આયે ખબર હા, કાઢવા હા. આયે હો તમે તાર આવજો હમણાં બેહવું હવે હોય એ તો. બાદ બેહવા આયે થોડી વાર, હો. સારું લો તાર કરો તમારે જે કરો. આવજો હો ભાઈ. મોટા ભાઈ કેટલા હારા છે સંજયજી નકર મેં કોઈક હારા કોમ કર્યા છે હારા પૂન કર્યા છે તારે મારે એક સત છૂટી જાય ને બીજી સત મળી જાય મને પણ હું સાચી હું ના માં ન્યાય લાવશે અને મને મારા ન્યાય જોવો ભલે મને જમીન વાવવા ના આલો પણ આવું ચમ કર્યું મને એટલું તો મને ખબર પડવી જોઈએ કે આવું ચમ કર્યું હોય એમ કશો વાતો નહીં. ઓહો અલ્યા ભાઈ તો જાહી તું આપણે આ છોકરાને જોયા જ નહીં. અલ્યા તમે પછી બોલો. એવો દોડું આમ મોર પાટ ઘરે જાવું તો મોડું થાય ખાલી. એટલે હું તને જોતો હતો શું કહું તું કહો. ખેતરમાં ઓટો મારે પણ દેખાણ્યો નહીં ખેતરમાં ચો હતા તો ઘરે જવાનો ટાઈમ ના થયો. એટલે હું વળી કોલા દાણો ઓટો મારતો જો આ બાજુ હોય તો વળી શું કહું તું કહો હવે કરજો. એટલે હું એમ કહેતો હતો હા કે તાર બાજુ પેલું ખેતર ખબર ને ઘઉં વાળું આપણે હોય તો જોઈ નહીં. મારે ભાજ્યાની જરૂર છે તાત્કાલિક પણ તમારે તો અત્યારે હાલ તો બધાય ભાજ્યા છે તો ખરી પણ હવે તો બીજું ચોર રાખ્યું શું ઘઉંવાળું. ના લ્યા આપણો ગંગામાં નતો હોવા હોવા. ઈવન વળી છોકરો શહેરમાંથી આવ્યો છે લઈ ગયો યાર ઓહો કે મજૂરી કરવી નહીં ને એમ કરીને લઈ ગયો તેઓ શું કરશો તાર. એટલે હું હલવાનો છું યાર હાલ હવે તાત્કાલિક ક્યાંથી લાવવો હોય કોઈ મોણો અત્યારે તો લીલા પર ભાજ્યો મળો કાઢો હો. ના હોય તો તું આપણે યાર હેડીએ હોય શું મારા પેલા 3 વીઘા ઘઉં ઊભા છે 4 વીઘા જેવા હેડા છે એમાં હું પહોંચી વળતો નહીં. તમારે ચોકડ હું પહોંચી વળીશ. તો ના તો મજૂર બજૂર કરી યાર કોઈ ભાજ્યો સારો હોય તો કરી યાર કે ભાઈ ભાજ્યો તો ના મળે લીલા ભા તો મજૂર ના હોય ને તો ગામમાં ખબર કરો વળી મજૂર મળી રહેતો એવું એમ હવે અને પછી હાથે હાથે સારું કરતો આજ રાતથી એટલે વાળવાનું. મેં ચો કદી મજૂરી કરી આ સુધી તો કરો ને દાંતડું લઈને બેસી જાઓ ના હવે. યાર, મને ના ફાવે એવું બધું ફાવતું છે એ તો ફાવશે બેઠે બેઠે વાટવા જ છે મારાથી ને. ના થાય એવું યાર ચમ ના થાય. હું આજ સુધી કદી વાઢ્યો અને રોટલો ખાતે ફાવે એ તો ખવાય આપણે જમીન આપણે તો પૈસાથી ભાજ્ય ના દે જે કરવું એ કરી જાય તો પછી તાણ હવે કરો તાણ. એવું કરવું પડશે તો પછી તમને મજૂર ના મળે તો હાથે હાથે મથવું પડે. શું કરશો તાણ કશો કહો? વાંધો નહીં હાલ બાજુના ગામમાં તપાસ કરું ને ના હોય તો કોકનો લાવ તમે બીજું તો આજે ગામમાં ઓટો મારો વળી જો મજૂર મળી રહેતો સારું સારું હો. અને સારું ભાજ્યાનું તો કેવું હોય ખબર હશે અત્યારે કોઈ ઉભા પાકમાં કોઈ ના આવે તમને ખબર તો છે ને. ના ના વાત સાચી એ તો તાણ. પણ આપણે છો એવું કશું કર્યું હોય તો ચિંતા આવે એ નહીં આ તો કહું છું તમને એમ કોઈ હું હા, એ એમ નહીં વાત કહેતો કે સાચી તમે તમને હું ભાજ્યો ગોત્યાલું એમ. સારું સારું વાંધો નહીં હો? હાર તારાથી ના બને તો કોઈ નહીં કોઈ આ તો ધ્યાનમાં હોય તો કહેજે મને ખાલી હો જો લીલા હાલ તો કોઈ ધોનમાં નહીં મજૂર જોતા હોય તો ગામમાં જતા રહો બાકી બીજી મારાથી કોઈ સહાય થાય સારું સારું નહીં. હેઠ કા સારું આવજો હો તમે. હાર જવું હો હા મારે ઘરે જવાનું મોડું થાય પાછું. સારું સારું હો એ હા એટલે આ મારા ઓછા ચોખ્ખા લીલાભા મને એ નહીં સમજાતું કે એને ખબર છે કે ગંગામાં એને પોતે કાઢ્યા છે અને તો પાછા મને સાચું કહેતા નહીં એટલે મારે કે એના છોકરાને લઈ જુ એટલે આ મને ખબર છે બધી સાચી વાતની કે કોણ લઈ જુ શું કર્યું એમ તો પણ જો કે હપુ જો મોઢા પર આમ પસ્તાવા જેવું લાગતું નહીં પણ ના મોઢા પર પસ્તાવા જેવું તો ચોહે લાગે. આ મોણો એકદમ હાવ સીધો સાધો છે. મને એવું લાગે કે કોકે મગજ છે ને ચકરાએ ચડાયું લાગે. શું હશે વાતની તો સાચું કહેતો કોઈ ખબર પડે ને આપણે પણ ના કહેવું કોને હે એ વાત ફેરવ કરી કશો વાંધો નહીં આપણે બેસી છે તો ખરી માં એ બધું સાચવશે અને એ બધું ન્યાય લાવશે. આપણે જો કોઈને પૂછવાના આવે કે ભાઈ જે ચમ ઓમ કર્યું તેમ કર્યું જવા દે આપણે બધું નહીં લેવું મગજમાં અને બેઠવી લેબડાવાળી બધું સાચવી જાય. એને ચો નહીં ખબર કે કોણ સાચું કોણ ખોટું મને ઘર ભેગો થવા છે મોડું થઈ ગયું નહીં